ભાટિયા તું લાજે દોહાણ જોમે પરણું તુરુકણી જોતો પસીમ ઉગે ભાણવા પૈસા ઉઠતા ઘણા શું કે ખબર એવી વાતો કરે કે આ બહુ પૈસા ઉઠાડે તો શું કે ખબર એ તમને ખબર ન હોય ક્યાંથી આવતા હોય એ અમને ખબર હોય ક્યાંથી આવતા હોય તો તુંય બાખોર ઉપાડી તુંય બાખોર ઉપાડી કાઢીને મહિને ઉડાડવા તને ખબર હોય ક્યાંથી આવતા હોય તો એ તો જેની કુળ પરંપરા હોય ઈલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા પણ જહ મોવરે જાડા ઈ તો કોક મણધર રીજે માંડડા મણિધર હોય હામો આવે મોરલી વાગે એટલે બાકી કાકીડા સુધી ડોલે નહીં. બીજી વાત એક પણ રૂપિયો પાસે ન હોય એટલે ઉડાડે મળે એવું નથી. તમે સારી રીતે સાંભળો અને ખુમારીની વાતોને અંદર ઉતારો તો તમે ઈ જ છો ભલામણ. એ તો હોય તો આપાય, આપણને પરમાત્માએ આપ્યું હોય તો આપાય. આ તો ધર્મમાં તો એવી વાત છે. એટલા માટે ડોલર ઉડે, તાળીઓથી વધાવો જો ડોલર ઉડે છે.
વાલા સાંભળે. સાઉન્ડ સારું છે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય થોડું આડાવડ પરિવાર થાય સરસ થઈ જશે. ખૂબ સારું વગાડે છે, અમે ખૂબ ભેળા થયા છીએ પણ થોડું બેલેન્સ થઈ જાય એવું એટલે શું ચિંતા નહીં. વિકલ છે ને અવાજને સીધે સીધો પતાવી દે. નિરાશ એવા તમે તમારે આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય, હું સમજી શકું. નિરાશ તમે તમારે બેલેન્સ કરી લો. અને અહીંયા મારે થોડા સભાગૃહ તરફ વાત ગીતો તરફ જાય છું ધીમે ધીમે, પણ મારે એક વિનંતી કરવી છે કે માં ખોડિયાર એમના પિતાશ્રી મામડિયા તારણ મહાદેવ ભોળિયાની સામે બેહી ગયા હતા. જડે કમળ પૂજા ચડાવવા બાપો બાપો કમળ પૂજા ચડાવવા તૈયાર થયા હતા. અને એ વખતે ભોળાનાથ પ્રસન્ન થયા હતા અને કીધું તું 7 રૂપમાં જોગમાયા તમારે ત્યાં 7 જોગમાયા ઉતરશે. ઈ ખોડિયાર એટલે મહાદેવને યાદ કરવા જોઈએ આપણે. તો ભોળિયાનાથનું મારે હું તમને વધારે હેરાન નહીં કરું. 2 મિનિટ નહીં, 1 મિનિટે નહીં, હાલો 1.5 મિનિટે નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ શિવ તાંડવ ગાઉં ત્યાં સુધી જેટલા ઉભા છે માતાઓ બહેનો બેઠા છે, આપ ઉભા છો બેઠા છો, સામે મને પાછળ દેખાય ત્યાં સુધી વિનંતી શિવ ભોળિયાનાથ માટે જેને શ્રદ્ધા હોય 2 હાથ ઊંચા કરીને આવી રીતે ખાલી 30 સેકન્ડ, હમણાં તાલ વાગે ત્યારે તાલ વાગે એટલે આવી રીતે મારી યારે તાલ આપવાનો. એટલે આટલા જણાનો તાળીનો તાલ એકારે પડે ને ગામમાં કોઈ દી આજુબાજુમાં વિઘ્ન ન આવે, ભોળિયાનાથની પ્રાર્થના થઈ જાય. એટલે હું શિવ તાંડવ ગાઉં અને આપ બધાય 2 હાથ ઊંચા કરીને ખાલી 30 સેકન્ડ અડધી મિનિટ માટે. કેવી રીતે? પનીર જરી બીજો લવી વલ્લરી વિરાજમાન ગોધલી ધન્યવાદ, આભાર. આવા હાવજ હેંજળ પીએ એ અમારા નામના દરમેલા. દોહો કેવો છે, મજા આવશે. ધ્યાન દેજો શબ્દોમાં, મજા આવે એવો દોહો છે. યુવાનને યુવાધનને જીવનમાં ઉતારવા જેવો દોહો છે. ભગત બાપુ અમારા કવિકાજ જંગલમાં ફરવા નીકળ્યા ગીરમાં. ચણોઠી જોઈ, ચણોઠી લાલ હોય ચણોઠી હાથમાં લીધી તો કાજ બાપુને વિચાર થયો આવી રૂપાળી ચણોઠી
અને એનું મોઢું કાળું કેમ? ભગત બાપુને વિચાર થયો, મોઢું કાળું રૂપાળી ચણોઠી, એટલે એમ થયું ભગવાન કોઈ ભૂલ ન કરે, કઈક કારણ હશે. ચણોઠીને ભાંગી અંદરનું ગરીબ ગર્ભ ખાધું ને ચણોઠીનું, તો કડવું ઝેર હતું. ભગત બાપુ દુઓ કીધો જીવનમાં ઉતારવા જેવો. સાંભળજો. હવે સમજ્યા જવું છે, સાંભળી લેજો. પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. ખોડિયાર માં બ્રહ્માણી માં મહિષાસુર મર્દની વરહાવે અહીંયા જેટલા એના ઉપર કૃપાનો વરસાદ વરહાવે કાયમ. અને ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવે. એક વસ્તુ આના ઉપર આપણે સમજવા પડે, કાવડા સાહેબ, આપણે બધાને લાગુ પડે, જેને માતાજી કઈક આપ્યું કઈક કરી શકે એમ હોય એને, કે વરસાદ જેવો વરસાદ આપણો બાપ કયો જે કયો જગતનો તાત ખેડું છે, પણ એને તાત વરસાદ કહેવાય. ઈ આવે તો બધું થાય. વરસાદ આવે તો આપણને મજા આવે, પણ ઈનો ઈ વરસાદ અત્યારે આવે શું કે મરો આઘો જાય તો સારું, ક્યાંક અહીંયા ગુડાય નહીં, અહીંયા મરે નહીં. એનો અર્થ એવો છે મિત્રો, સમય હોય ત્યારે વરહી લેવું, બાકી દુનિયા કહી દે આઘો જા. વરસાદને કહી દે તો આપણે શું, સમય જ જે વરહી જાય. એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરહે. માં ખોડિયારની કૃપાનો કેવો વરહે? ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો